જૂનાગઢ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાનું નામ લગભગ નક્કી। જૂનાગઢ બેઠક પર ટિકિટ પાકી હોવાનો હીરા જોટવાનો દાવો। મારી ટિકિટ અને જીત બંને પાકી છે તેવું કહ્યું હીરાભાઈ જોટવાએ। વિમલ ચુડાસમાએ ટિકિટ નથી માંગી તેવું પણ કહ્યું। વિમલભાઈ સાથે વાત કરીને જ હું ચૂંટણી લડી રહ્યો છું તેમ પણ જણાવ્યું। હીરાભાઈ જોટવા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા। જૂનાગઢથી 100 લોકો એક નામ લઈને આવ્યા છે તેવું કહ્યું। 100 લોકો અત્યારથી જ કામે લાગી ગયા છે। જૂનાગઢમાં 3.5 લાખ કોળી સમુદાયના મત છે। જૂનાગઢમાં 15 લાખ અન્ય સમુદાયના મતદારો છે। કોળી સમાજના ઉમેદવાર જીતે તે નક્કી નથી તેવું કહ્યું હીરા જોટવાએ। આજે બેઠક છે, બેઠકની અંદર આવ્યા છો। અત્યાર સુધી અમે તમને પ્રબળ દાવેદાર માનતા હતા, હવે ઉમેદવાર માની શકીએ? હા, અત્યારે પણ મને સંભવિત ઉમેદવાર છું। પાર્ટીએ કોઈ આદેશ નથી કર્યો, પણ સામાન્ય રીતે બંને જિલ્લાના પ્રમુખો અને મુખ્ય માણસો આજે હાજર છે અને બધા પાસે એક જ નામ આવ્યું છે મારું, અને અન્ય કોઈ હરીફાઈ છે નહીં કે અન્ય કોઈએ સત્તાવાર ટિકિટે માંગી નથી। એટલે અમારે જૂનાગઢ જિલ્લા અને સોમનાથ જિલ્લાની મતલબ જૂનાગઢ પાર્લામેન્ટમાં કોઈ વાદ વિવાદ છે નહીં। સર્વાનુમતે એક નામ થાય છે, એટલે કોઈ ચિંતા જેવું કારણ નથી। એક બીજી વાત પણ એ આવેલી છે કે જલ્પાબેને ટિકિટની માગણી કરી છે, સોશિયલ મીડિયામાં પણ એમનું ચાલ્યું છે, અને આજે તમે અહીંયા એક જ છો, એટલે એવું માની શકાય કે હવે તમે? ના, જલ્પાબેને કે વિમલભાઈએ ટિકિટ માંગી નથી। હું અને અમારા પ્રમુખ કરશનભાઈ બારડ સાથે હતા, એમને ઘરે મળવા ગયા હતા। વિમલભાઈએ ટિકિટ ચૂંટણી લડવી હોય તો અમારે લડવાની જ ન હતી, એટલે અમે એને પૂછીને જ આવ્યા છે, અને એમની કોઈ માગણી નથી। પણ એમના કોઈ જે સાહક વર્ગ છે એમની કોઈ પત્રિકા ઉઠતે કોઈ સ્ટુડિયા સુધી જાય, અને સ્વાભાવિક અત્યારે આ મોસમ છે તો સ્ટુડિયાવાળા ચર્ચા કરે છે, વિમલભાઈ નહીં। છેલ્લો સવાલ, જો તમે ઉમેદવાર તરીકે લડશો ચૂંટણી તો તમારી સામે રાજેશ ચુડાસમા છે, એક વખતના અનુભવી પણ છે, એમને ફરી ટિકિટ આપી છે, એની સામે તમારી ચૂંટણી રસાકસી કેવી રહે? ખૂબ સારી રસાકસી રહે, ફાઇટ થશે। પણ મને એમ લાગે છે કે પહેલી વખત એટલો કરંટ છે કે આજે લગભગ સ્વયંભૂ જૂનાગઢ પાર્લામેન્ટના મુખ્ય 100 લોકો અહીંયા સ્વૈચ્છિક રીતે આવ્યા છે, અને એક નામ કરવા માટે સતત મથે છે, અને એમાં સફળ રહ્યા છે એક નામ કરવામાં। જ્યારે એક નામ હોય, 100 જણા કામે અત્યારેથી લાગ્યા હોય, ત્યારે જીત નક્કી જ હોય છે। અમે જીત્યા જ આ સીટ। મુખ્યત્વે જોવા જઈએ તો જૂનાગઢ બેઠક એ કોળી સમુદાયના પ્રભુત્વવાળી બેઠક કહેવાય છે, એની અંદર આપની ઉમેદવારી? આપને ખ્યાલ હશે કે કોળી સમાજ 1 નંબર ઉપર છે, એ હું વાત સ્વીકારીશ, પણ ત્યાં કોળી, પટેલ, આહિર, કારડિયા રાજપૂત, દલિત સમાજ, રબારી સમાજ, ખારવા સમાજ, પ્રજાપતિ, એટલે કે 18 વર્ણ છે, કોઈ એક સમાજ નથી। અને 18 વર્ણમાં 3 લાખ કોળી સમાજના મત છે, 15 લાખ અન્ય મત હોય છે, જે સર્વસંમતિ સાધી શકે, જે તમામ સમાજોનો સામાન્ય ઉમેદવાર રહી શકે, તમામ સમાજનો ઉમેદવાર હોય એ જીતે, 18 વર્ણનો ઉમેદવાર હોય એ જીતે। કોઈ કોળી સમાજનો એક ઉમેદવાર જીતી શકે ખરો? સવાલ નથી। 18 વર્ણનો ઉમેદવાર છું, અને 18 વર્ણે મને ઉમેદવાર રાખ્યો, એટલે હું નાત જાત પાત કોમવાદમાં માનતો નથી, અને નાત જાત વિનાનો ઉમેદવાર છું, દરેક સમાજનો ઉમેદવાર છું, એટલે હું જીતવાનો છું।